أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم اجعل في قلبي نورا وبصرا وفهما وعلما إنك على كل شيء قدير. યા અલ્લાહ, અમારા હૃદયને અમારા મનને તું સાચું માહિતી આપ, એટલે સાચું માહિતી આપ એટલે ટ્રુ એનલાઇટનમેન્ટ આપ. સમજ શક્તિ એટલે અન્ડરસ્ટેન્ડિંગ અને જ્ઞાન એટલે નોલેજથી ભરી આપ. અને સાથે સાથે અમારા હૃદયને તું અનુભવ એટલે વિઝડમથી ભરી આપ. મારા વડીલો, મારા ભાઈઓ, સલામુન અલૈકુમ. બેટલ ઓફ કરબલા જે 680 એડીમાં થઈ હતી, એ આપણા માટે એક પાવરફુલ રિમાઇન્ડર છે સ્ટેન્ડિંગ અપ ફોર ટ્રુથ એન્ડ જસ્ટિસ રિગાર્ડલેસ ઓફ કોન્સિક્વન્સીસ. સાથે સાથે નેવર ટુ એક્સેપ્ટ ઓપ્રેશન, ધેટ્સ ધ લેસન વી હેવ લર્ન્ટ. તેમજ જ્યારે ચેલેન્જીસ આવે છે ડેસ્પોટિઝમના અને ડિવિએશનના, એટલે tyrannical પાવર જ્યારે આવે છે, તો these things diminish the dignity of human beings. તો આ બધું લેસન્સ આપણને મળ્યું છે કરબલાની બેટલમાંથી. પણ બે મોટામાં મોટી ક્વોલિટીઝ જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આપણને ડેમોન્સ્ટ્રેટ કરી ગયા કરબલામાં, એ છે સબર અને સલાત. આ બે જે છે ને, profound test of patience અને faith છે હ્યુમેનિટી. તો આજનું જે પ્રવચન છે, લેક્ચર છે, એમાં આપણે ફોકસ કરશું 5 પોઈન્ટ્સ ઉપર. પહેલા તો પેશન્સ એટલે શું કામ આપણે બહુ ઇમ્પેશન્ટ રહીએ છીએ આપણી લાઈફમાં, બેનિફિટ શું છે જો આપણે પેશન્સ રહીએ તો, અને એવા 3 અનપ્લેઝન્ટ સર્કમસ્ટાન્સીસ છે આપણી લાઈફમાં, ઇન્ટરેક્શનમાં, જ્યાં આપણે આપણું પેશન્સ ટેસ્ટ થવામાં આવે છે. તો આપણે શરૂઆત કરીએ કે વોટ ઇઝ પેશન્સ. એની બહુ સિમ્પલ ડેફિનેશન એ છે, ધ એબિલિટી ટુ વેઇટ કામલી ઇન ધ ફેસ ઓફ ફ્રસ્ટ્રેશન એન્ડ એડવર્સિટી. તો આપણે આ ફેમસ સેઇંગ જાણીએ છીએ કે પેશન્સ ઇઝ એ વર્ચ્યુ. વર્ચ્યુ એટલે મોરલ એક્સલન્સ. પણ અનફોર્ચ્યુનેટલી પેશન્સ જે છે ને, ઇટ ઇઝ ઓફન પ્રીચ્ડ. આપણે બધા પ્રીચ કરીએ છીએ કે આપણામાં પેશન્સ હોવું જોઈએ, પણ ઇટ ઇઝ નોટ સો ઓફન પ્રેક્ટિસ્ડ. તો ફિલોસોફર્સ અને સેઇન્ટ્સનું કેવું છે કે પેશન્સ જે છે ને, ઇઝ ધ મોસ્ટ સ્ટ્રોંગેસ્ટ, પાવરફુલ એન્ડ એસેન્શિયલ વર્ચ્યુ ઓફ ઓલ અધર વર્ચ્યુઝ. બીજી ઘણી બધી વર્ચ્યુઝ છે લાઈફમાં, જે જનરોસિટી છે, ઇન્ટેગ્રિટી છે, પણ બધી વર્ચ્યુઝ કરતા પેશન્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વન. કારણ કે આપણી જે ડેઇલી લાઈફ છે ને, એમાં ઘણું બધું ઇન્ટરેક્શન્સ આવે છે, કોમ્યુનિકેશન્સ આવે છે. તો એક સિમ્પલ શોર્ટ સ્ટોરી છે, એનાથી શરૂ કરું ઇન્ટરેક્શન ઉપર, તો આપણે જરાક વધારે આઈડિયા આવશે કે હું શું કહેવા માંગુ છું. તો એક ફાધર હતો, એક બાપ હતો, એની 5 વર્ષની દીકરીને લઈને પાર્કમાં ગયો. ત્યાં એપલનો વેન્ડર વટાતો હતો, એપલ વેચતો હતો. તો એની દીકરી એને કહે કે પપ્પા મને 2 એપલ લઈ દો. તો એના ફાધર 2 એપલ લઈ દીધો એને, અને એની દીકરી 2 હાથમાં એક એપલ રાખી લીધી. એ દરમિયાનમાં એને ફાધર એને પૂછે છે, તો તું 1 એપલ મારી સાથે શેર નહીં કર? તો જેમ એ સાંભળી તો એ સીધું 1 બાઇટ એપલનો લઈ લીધો એનો. તો બિફોર ધ ફાધર કુડ થિંક કે હવે હું એને શું કહું, એ બીજો એપલ હતો એના હાથમાં, એનો પણ એનો બાઇટ લઈ લીધો. તો એનો ફાધર બહુ સરપ્રાઈઝ થઈ ગયો કે મારી કાંઈ મિસ્ટેક થઈ છે મારી ડોટરને રેઝ કરવામાં. એ વોઝ એ ગુડ ફાધર. તો કેમ એની ગ્રીડી બિહેવિયર છે કે 2 એપલમાં એ બાઇટ લઈ લીધી. તો હી વોઝ લોસ્ટ ઇન હિઝ માઇન્ડ. એને ઘણા એવા વિચારો આવવા માંડ્યા. એને એમ થયું કે શું આ 5 વર્ષની દીકરીને આઈ રેઝડ હિમ વેલ, એને નથી સમજ પડતી કે શેરિંગ
અને ગિવિંગ ઇઝ અ ગુડ એક્ટ. તો પછી આ વિચાર એને આવે છે તો સડનલી એની ડોટર એક એપલ એના હાથમાંથી કાઢીને એના ફાધરને દે છે અને કહે છે કે આ એપલ બહુ જ્યુસી છે અને બહુ સ્વીટર છે, આ તું લે. હવે આ ઇન્ટરેક્શન, સિમ્પલ ઇન્ટરેક્શન છે લાઈફમાં. એના ફાધરમાં બહુ મોટી સ્માઇલ આવી ગઈ અને હી રિગ્રેટેડ અર્લિયર થોટ. આ આપણી લાઈફમાં થઈ રહે છે ઇન એવરી ડે ઇન્ટરેક્શન્સમાં. આપણે આ બધા એક્સપિરિયન્સ કરીએ છીએ આપણી લાઈફમાં કે ઘણા એવા નાના ઇસ્યુઝ આવી જાય છે જે આપણને બહુ અપસેટિંગ લાગે છે, આપણને મૂડ ઓફ થઈ જાય છે અને આપણને ગુસ્સો આવી જાય છે. પછી આપણે શું કરે છે, વી જજ ક્વિકલી. જેટના આ ફાધર કન્ક્લુઝન ઉપર આવી ગયો કે મારી ડોટર શું ગ્રીડી છે ફોર એક્ઝામ્પલ, તો શું થાય છે, આપણામાં એબિલિટી નથી ટુ વેઇટ. વેઇટ એટલે સબર. પછી એવા ઘણા બધા ઇઝી ઇમોશન્સ આપણા મગજમાંથી નીકળે છે. આપણે કંટ્રોલ નથી કરતા આવા ઇમોશન્સ અનફોર્ચ્યુનેટલી. તો શું થાય છે, મોસ્ટલી તમે જોશો લાઈફમાં કે રિલેશન્સ આર રૂઇન્ડ ઇન સો સ્મોલ થિંગ્સ. તો હવે સવાલ થાય છે, વાય વી આર સો ઇમ્પેશન્ટ. આપણે, તમે જાણો છો, હમણાંના ટાઈમમાં જિંદગી બસર કરી રહી છે. એવરીથિંગ ઇઝ ઇન્સ્ટન્ટ. બધાને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન ખપે છે. આ જે હમણાંની લાઈફ છે બધાને થાય છે કે ઇટ શુડ બી અ ક્વિક ફિક્સ લાઈફ. તમે કાંઈ વિચાર કરો અને થઈ જવું જોઈએ. તો આ જે છે ને એ મોડર્ન ફિનોમિનન છે. તો આ ફિનોમિનનમાં બહુ ડિફિકલ્ટ છે ટુ રિમેઇન પેશન્ટ ઇન ચેલેન્જિંગ સિચ્યુએશન્સ. તો આમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ નોટ કરવાની છે કે જ્યારે આપણે ઇમ્પેશન્ટ થઈએ છીએ લાઈફમાં, અને રેગ્યુલરલી અનફોર્ચ્યુનેટલી આપણે બહુ થાય છે, એનો અર્થ એમ કે તમારા ઇમોશન્સ તમને કંટ્રોલ કરે છે. યુ આર નોટ ઇન કંટ્રોલ. તો દેટ મીન્સ યુ આર નોટ ફ્રી, યુ આર અ સ્લેવ ઓફ યોર ઇમોશન્સ. તો ઘણીવાર આવી સિચ્યુએશનમાં શું થાય છે, ઇટ શોઝ લિટલ બીટ કે તમારું સ્પિરિચ્યુઆલિટી લેવલ ઓછું છે, કે ઇટ લેક્સ. તો સ્પિરિચ્યુઆલિટી લેવલ જ્યારે ઇન્સાનમાં હોવું જોઈએ એમાં બે પ્રેરેક્વિઝિટ્સ હોય છે. પહેલું હોય છે ફેથ અને કોન્વિક્શન્સ, બિલીફ. આ બે વસ્તુ તમારા પાસે હોય તો ઇટ ઇઝ ઇઝીયર ટુ પેવ વે ફોર સબર. પણ આ કરંટ જનરેશનમાં આપણે નોટિસ કરે છે, આપણા દીકરાઓ છે, ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, આપણે એ લોકો સાથે વાત કરતો હોય છે, તમે જોશો ઘણી વાર એંગર અને ફ્રસ્ટ્રેશન આવી જાય છે લોકોને. યુ સી, દે કાન્ટ વેઇટ. એ લોકોમાં સબર નથી હોતું. દે વોન્ટ ટુ રીચ વેર એવર દે વોન્ટ ટુ રીચ. એ લોકોનો કાંઈ પણ ગોલ હોય, ક્યાંય પણ જવું હોય, ફોર એક્ઝામ્પલ, they want to reach there without the least bit of journeying first. તો એમ કહેવા માંગુ છું કે સબરની સફર વગર એ લોકો બહુ સ્ટ્રગલ કરે છે લાઈફમાં ટુ રીચ એનીવેર. બીજું એક મોટું સર્કમસ્ટાન્સીસ હમણાં જે છે, ચેલેન્જ જે છે આ દુનિયામાં, એ કોમ્પિટિશન. આપણે જે ટાઈમમાં વસી રહ્યા છે બહુ મટીરિયલિસ્ટિક છે, કન્ઝ્યુમરિસ્ટિક છે, અને આપણી સોસાયટી જે છે એમાં સોશિયલ મીડિયા જે એડવર્ડ્સ ને બધું નાખે છે, તો આપણામાં હવે મગજમાં એવું બધું આવી ગયું છે કે લાઈફ ઇઝ ઓનલી એક્વિઝિશન એન્ડ પોઝેશન્સ, એ પણ એટ એની કોસ્ટ. તો એનો રિઝલ્ટ શું થાય છે, પીપલ બીકમ રૂથલેસ, રેસ્ટલેસ અને સ્ટ્રેસફુલ, because they want to acquire everything at any cost, even by theft or even by losing, consciously they lose લોકોનો ટેમ્પો કે આ લાઈફમાં ખરાબ વસ્તુ છે, આ ના કરવું જોઈએ. દે ડુ ઇટ બીકોઝ દે વોન્ટ ટુ અર્ન એન્ડ દે વોન્ટ ટુ ગેટ ધોઝ થિંગ્સ. મોડર્ન ટેકનોલોજીમાં જે આવ્યું છે, ફોન છે, ગાડી છે, ટીવી છે, દે વોન્ટ ટુ અર્ન ઇટ ક્વિકલી ઇવન વેન દે ડોન્ટ ડિઝર્વ ઇટ. તો આ સિચ્યુએશન છે જેમાં સબર નથી હોતું, તો આવું બધું થાય છે. તો તમને બે સિમ્પલ એક્ઝામ્પલ આપું સબરના. પ્રોફેટ અયુબ અલૈહિસ્સલામ, આ બહુ આઈડિયલ એક્ઝામ્પલ છે of patience and perseverance. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને શાવર કર્યા હતા, ઘણી બધી બ્લેસિંગ્સ. એના પાસે ફેથફુલ અન્ડરસ્ટેન્ડિંગ વાઇફ હતી જેનું નામ રાહમા હતું. અલ્લાહ એને ઘણા બધા ચિલ્ડ્રન બચ્ચા આપ્યા હતા, લેન્ડ ઓનર હતા, લાઈફ સ્ટોક ઓનર હતા, અને બહુ પ્રોસ્પેરિટી વાળા પ્રોફેટ હતા. અને એ ટાઈમમાં જ્યારે એક પ્રોસ્પેરિટી હતી એના પાસેથી, ઓલવેઝ ગ્લોરિફાઈડ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અને થેન્ક અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇન ગુડ ટાઈમ્સ.
તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને ટેસ્ટ કર્યા ઓફ હિઝ સ્ટ્રોંગ ફેથ એન્ડ પેશન્સ. એના ઉપર એટલી બધી કેલામિટીઝ આવી ગઈ. હી લોસ્ટ હિઝ વેલ્થ, હેલ્થ, ચિલ્ડ્રન, બટ હી વોઝ નાઇધર shattered or shaken. He remained steadfast all the time. અને he continue કર્યા glorification of Allah. And he never forgot to say Alhamdulillah in all circumstances. પછી પ્રોફેટ અલ્લાહ પાસે દુઆ કર્યા કે એની હેલ્થ પાછી આવી જાય. તો with the grace and mercy of Allah subhanahu wa ta'ala, he regained everything. બીજું એક્ઝામ્પલ તમને આપું, રિસન્ટનો છે મધર ટેરેસાનું. એની યંગ એજથી બહુ ઓલ્ડ થઈ ગયા ત્યાં સુધી મિશનરીઝ ઓફ ચેરિટી ચલાવતા હતા અને બહુ ડેડિકેટેડ હતા ટુ સર્વ ધ પુઅર, ધ સિક, ધી ડેસ્ટિટ્યુટ એન્ડ ધ ડાઇંગ. આ બધું કરવામાં પેશન્સની બહુ જરૂર પડે છે. તો આ બે મહાન એક્ઝામ્પલ છે આપણી નજરમાં. તો આપણી લાઈફમાં ત્રણ એવા એન્કાઉન્ટર્સ આવે છે, સર્કમસ્ટાન્સીસ આવે છે, અનપ્લેઝન્ટ સર્કમસ્ટાન્સીસ આવે છે, વેર વી આર ટેસ્ટેડ. ઘણા એવા છે એક્ઝામ્પલ, બટ આઈ હેવ ચોઝન ઓનલી 3, કે જેમાં આપણું પેશન્સ આપણી લાઈફમાં, આપણી ઇન્ટરેક્શનમાં બહુ ટેસ્ટ કરવામાં આવે છે. પેલું જે છે ને એ વિમ્સ છે. વિમ્સ એટલે સડન ડિઝાયર. તમને કાંઈ વિશ આવી જાય કે તમને કાંઈ આઈડિયા આવી જાય કે મને આ કરવું છે. તો આ ક્યારે આવે છે ઇન્સાનમાં વધારે? જ્યારે એની પાસે વેલ્થ કે વેલબિંગ વધારે હોય, સ્ટેટસ હોય, લાર્જ ફેમિલી કે ફ્રેન્ડ્સ કે સપોર્ટર્સ હોય, શોર્ટમાં આપણે કહીએ કે બહુ હેપીનેસ અને પ્લેઝર્સ ઓફ લાઈફ હોય, ત્યારે એને વિમ્સ બહુ આવે છે. પણ આ પ્લેઝર્સ ને હેપીનેસ જે છે એ પરમિસિબલ છે ઓફકોર્સ, પણ ડેન્જર ક્યારે આવે છે? જ્યારે ઇટ ઇઝ અનચેક્ડ. જ્યારે ઇટ ઇઝ અનચેક્ડ, ઇટ ક્રિએટ્સ બેડ બિહેવિયર, બેડ પ્રેક્ટિસ એન્ડ બેડ હેબિટ્સ. આપણે એક્ઝામ્પલ લઈએ, ઇન્સાન પાસે જ્યારે બહુ વેલ્થ આવી જાય છે તો એને એલા વિમ્સ આવે છે કે હવે હું પૈસા ક્યાં વાપરું, કેસિનોમાં વાપરું, એક્સ્ટ્રાવેગન્ટ લાઈફ થઈ જાય છે. વેસ્ટમાં આપણે જોઈએ છે ઘણી ભાગે ડ્રિંક્સ અને ડ્રગ્સમાં માણસો ઉતરી જાય છે. આ બધા સિનફુલ એક્ટ્સ આવી જાય છે વેન યુ આર બ્લેસ્ડ વિથ વેલ્થ ઓર ગુડ લાઈફ. તો આ બધા છે ને ઇન્ટેન્શનલ સીન્સ છે. ધીસ કેન બી એવોઇડેડ. અને પછી માણસ રેબેલિયસ થઈ જાય છે જ્યારે આવી સિચ્યુએશનમાં આવે છે. તો ત્યારે ઇટ ઇઝ વેરી વેરી એસેન્શિયલ કે આપણામાં સેલ્ફ રિસ્ટ્રેન્ટ હોય અને કંટ્રોલ હોય. અને આ બે વસ્તુ શું છે? પેશન્સ છે, સબર છે. તો આ પેલું છે વિમ્સ. બીજું, આપણી લાઈફની સર્કમસ્ટન્સીસમાં ચોઈસ હોય છે. આપણને ઘણા બધા ચોઈસ હોય છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, ધ સીન ઓફ ધ ટંગ. આપણે વારંવાર આપણે જોઈએ છે આપણું બેક બાઇટિંગ કરે છે, ખોટું બોલે છે, ઝઘડા કરી નાખે છે, આપણા પ્રોમિસીસ જે હોય છે આપણે બ્રેક કરીએ છીએ. તો આવા બધા સીન્સ આપણે એટલા બધા કસ્ટમ થઈ જાય છે અને આપણી હેબિટ થઈ જાય છે. આવા સર્કમસ્ટાન્સીસમાં આપણો પોતામાં અવેરનેસ આવવું જોઈએ, સેલ્ફ કંટ્રોલ આવવું જોઈએ અને રિયલાઇઝેશન ઓફ પેશન્સ આવવું જોઈએ, સાંભળવાવાળાને અને જે બોલવાવાળાને બેઉને સાથે. અને ત્રીજું જે અનપ્લેઝન્ટ સર્કમસ્ટાન્સીસ આપણી લાઈફમાં આવે છે એ છે મિસફોર્ચ્યુન અને એફ્લિક્શન. તો આપણે હ્યુમન બિંગ વી આર ઓલવેઝ સબ્જેક્ટ ટુ મિસફોર્ચ્યુન, જે આપણા આઉટ ઓફ કંટ્રોલ હોય છે. જેમ કે ડેથ છે, ડિસ્ટ્રક્શન ઓફ પ્રોપર્ટી છે, લોસ ઓફ હેલ્થ છે. તો પેશન્સ આમાં બહુ ડિપેન્ડ થાય છે તમારા કોન્વિક્શન્સ ઉપર. અને કોન્વિક્શન્સ બારામાં હું થોડી વાર પહેલા બોલી ગયો. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન શરીફમાં ચેપ્ટર 2 વર્સ 155 to 7 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે કે we shall test you through fear, hunger and loss of life, property and crops. પછી અલ્લાહ કહે છે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને, give glad news to the people who have patience and in difficulty. We are the servants of Allah and to him we shall all return. It is they who will receive blessings and mercy from Allah who follow the right guidance. આ અલ્લાહનું કોલ છે કુરાન શરીફમાં. તો હવે આપણે જોઈએ કે બેનિફિટ શું છે સબર કરવામાં, બેનિફિટ શું છે પેશન્સ કરવામાં, બેનિફિટ શું છે? પેલું જો બેનિફિટ મોટામાં મોટું હોય સબરનું તો છે કે આપણી લાઈફ બહુ મિનિંગફુલ થઈ જશે અને બહુ સ્ટ્રોંગર થઈ જશે ઇન ટર્મ્સ ઓફ રિલેશનશિપ, ફેમિલી રિલેશન, ફ્રેન્ડ રિલેશનશિપ, જે પણ હોય જનરલ રિલેશનશિપ. આપણામાં સબર હશો તો આપણી લાઈફ બહુ સ્ટ્રોંગર અને મિનિંગફુલ થઈ જશે.
બીજું આપણા પાસે જે કોન્ફ્લિક્ટ્સ આવશે લાઈફમાં, જેવી ડિફિકલ્ટ સિચ્યુએશન લાઈફમાં આવે છે, તો વી વિલ હેન્ડલ ઇટ વિથ ગ્રેસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. જો આપણામાં સબર હશે તો આપણી જોઈએ છે હંમેશા આપણા જે પાર્ટનર્સ હોય છે લાઈફમાં, તો આપણી ઘણી વાર આર્ગ્યુમેન્ટ્સ થાય છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. તો શું થાય છે, ઇટ ટ્રિગર્સ એનોયન્સ એન્ડ એંગર. આ આપણામાં જલ્દી આવી જાય છે અને આપણે શું કરીએ છીએ, સબર નથી હોતું, વી આર લેશિંગ બેક, સામે સામે થઈ જાય છે. તો જો આપણામાં સબર આવશે, વી વિલ હેન્ડલ ઇટ વિથ કેર, કામલી એન્ડ સેન્સિબલી, લુકિંગ એટ ધ બિગર પિક્ચર. તો આમાં શું થશે, ઇટ વિલ સેવ યુ લોટ ઓફ મિઝરી ઇફ યુ પ્રેક્ટિસ પેશન્સ. અને જ્યારે આપણે પેશન્સ નથી હોતું આપણી લાઈફમાં, તો આપણે બહુ ઉતાવળા હોય છે, જે હમણાંનું જનરેશન છે. તો એમાં શું થાય છે, વી ટેક રસ્ટ એન્ડ ઇરેશનલ ડિસિશન્સ. આપણે એલાવ નથી કરતા ટાઈમને કે આપણી પાસે કયા ઓપ્શન્સ છે, તો આપણને શું બેટર જજમેન્ટ મળે. તો આપણામાં આ જો સબર ના હોય તો આપણે બહુ જલ્દી જજમેન્ટ આપી દઈએ છીએ અને ડિસિઝન લઈએ છીએ. અને ચોથું આપણે જોશું, જો આપણા પાસે સબર નહીં હોય તો આપણા પાસે ઇનર પીસ કોઈ દિવસ નહીં આવે. કારણ કે ધ વર્સ્ટ થિંગ ઇન પેશન્ટ ઇઝ ઇટ બ્રિંગ્સ યુ લોટ ઓફ સ્ટ્રેસ. અને પાંચમું આપણે જોશું તો સિમ્પલ છે, આપણી જે પ્રોબ છે, ગુડ થિંગ્સ ઇન લાઈફ ટેક ટાઈમ. તો આપણે કહીએ છીએ ને, પેશન્સ ઇઝ અ વર્ચ્યુ. હવે સવાલ મોટો આવે છે જે આપણને થાય છે કે હાઉ ડુ વી એક્વાયર, કેવી રીતના આપણે પેશન્સને અપનાવીએ. આપણે બધા એમાં પેશન્સ નથી હોતું લાઈફમાં જનરલી. તો ડૉક્ટર રિચર્ડ કાર્લસન એની જે ઓથર છે ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ, એમાં એ કહે છે કે લાઈફમાં આપણા ઇન્ટરેક્શનમાં એટલી બધી સિચ્યુએશન્સ આવે છે, જેમ કે આગળ સ્લો ડ્રાઈવર હોય ટ્રાફિકમાં, તો આપણામાં પેશન્સ નથી હોતું. સુપરમાર્કેટમાં આપણે 10 મિનિટ ઊભા રહી ક્યુમાં, તો આપણે એન્ડ્યોર નથી કરી શકતા. તો એનું ગાઈડન્સ છે, એ એમ કહે છે, વન ઓફ ધ થિંગ હી ગાઈડ્સ અસ, એ કહે છે કે દરરોજ તમે કોશિશ કરો ખાલી 5 મિનિટ, ડોન્ટ રિએક્ટ in the normal negative ways that we react every day. પછી કહે છે કે ઇન્ટેન્શન રાખો એ 5 મિનિટની અંદર, to bear in those 5 minutes everything with sabr, with patience. અને ટ્રાય કરો to get through only with those 5 minutes positively and productively in those 5 minutes. અને આ 5 મિનિટમાં એ કહે છે, don't allow anything to bother you. તમારા મગજમાં તમારી નિયત થઈ ગઈ કે આ 5 મિનિટમાં ખાલી હું સબર જ કરીશ, અને એવા તમને વિચારો આવશે કે આ કરીશ તો હું સબર કરીશ. તો એવા વિચારો, એવી નિયતથી તમે કરો. તો એનું કેવું છે, કે those 5 minutes will strengthen your capacity for patience. અને એનું કેવું છે કે જો પેશન્સ એવી વર્ચ્યુ છે આપણી લાઈફમાં કે એ બહુ સ્પેશિયલ ક્વોલિટી છે. તો એનાથી શું થશે, સક્સેસ વિથ સ્પીડ ઇટસેલ્ફ. એ 5 મિનિટથી તમે આગળ બહુ વધી શકશો. તો એ કહે છે કે વેન યુ ફિનિશ યોર 5 મિનિટ્સ એવરી ડે, યુ વિલ રીચ અ માઇલસ્ટોન થ્રુ યોર નિયત એન્ડ ઇન્ટેન્શન. જે તમારી હશે ને કે હવે હું પેશન્સ રહું મારી લાઈફમાં, તો એનાથી તમારી કેપેસિટી ટુ બી પેશન્ટ વિલ ઇન્ક્રીઝ વિથ 5 મિનિટ્સ, 10 મિનિટ્સ એન્ડ ઇવન લોંગર. તો એનું કેવું છે કે આ જો તમે કરશો, ઇઝ વન વે ઓફ એક્વાયરિંગ પેશન્સ, તો તમારી લાઈફનું આખું પર્સ્પેક્ટિવ ચેન્જ થઈ જશે. હમણાં માઇલ્ડેસ્ટ સિચ્યુએશન આપણા ઇન્ટરેક્શનમાં આવે છે, તો આપણને થાય છે કે કોઈ મેજર ઇમરજન્સી આવી છે, બિકોઝ વી ડોન્ટ હેવ સબર. ને પછી આપણે શું કરીએ છીએ, વી આર યેલિંગ, ફ્રસ્ટ્રેશન આવી જાય છે આપણને, બીજાને આપણે હર્ટ ફિલિંગ આપી દઈએ છીએ, અને આપણું પોતાનું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે ઓન સ્મોલ થિંગ્સ, જેનું એક્ઝામ્પલ પહેલા હું તમને દઈ ગયો. તો આ કરવાથી 5 મિનિટની જે એક્સરસાઇઝ આપણને આપે છે, એ કરવાથી આપણામાં પેશન્સ આવી જશે. અને જ્યારે તમારામાં પેશન્સ આવી જશે, તો યુ વિલ બી એબલ ટુ નેવિગેટ એન્ડ નિગોશિએટ કોમ્પ્લેક્સ સિચ્યુએશન્સ. કેવી રીતના, અન્ડરસ્ટેન્ડેબલી અને એમિકેબલી અને સ્ટ્રેસ ફ્રી. તો કન્ક્લુઝનમાં, કુરાન શરીફમાં 70 ટાઈમ્સ અલ્લાહ પ્રેઝ કરે છે સબરને. અને ચેપ્ટર 3માં વર્સ 146, Allah says that he loves those who are steadfast with patience and perseverance. તો ભાઈઓ, આપણી લાઈફમાં આપણી એમ શું હોય છે? આપણી એમ હોય છે to please Allah and to be closer to Allah. Which is the best way? Patience is the best way
to reach Allah subhanahu wa ta'ala. તો આપણે દુઆ કરીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે કે આપણને તૌફીક આપે કે આપણે સબરને અપનાવી શકીએ. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. Thank you very much.